સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મારો ધર્મ પ્રવર્તાવેલો. હા, એનો અર્થ શું? હા, આ તો ઘણાએ પૂછ્યું છે. આ એમ લાગે ને કે મહાવીર સ્વામીને શીખવાડ્યું એને. ભગવાન મહાવીરે એના સમયમાં મારો ધર્મ પ્રવર્તાવેલો, એટલે અત્યારે જે હું તમને કહું છું ને એ જ ધર્મ એને પ્રવર્તાવેલો. હવે તેવા પુરુષના વચનને રહીને હું તમને માર્ગ આપીશ. લોકો એમ કે આશા જ ન કરી, અભિમાન કર્યું છે. મારું માનતા હતા મહાવીર સ્વામી. મારો ધર્મ એટલે મેં જે તમને કહ્યો છે આ એ જ ભગવાન મહાવીર ત્યારે ફેલાવેલો. હવે એવા પુરુષના વચનને ગ્રહણ કરીને હું શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. ઉકલ્યો કોયડો કોડીનો ને, ખબર ન હોય તો એવું જ થાય ને. પછી અત્યારે હું જે તમને કહું છું એ તો મારો ધર્મ છે. ગોપાલદેવ કહે છે ત્યારે એ જ હતો મહાવીર સ્વામી. મારો ધર્મ ત્યારે પરવર્તો. અત્યારે હું કહું છું એ મહાવીર સ્વામી ત્યારે કરતા હતા. એ જ કહેતા હતા. હું એ જ કહું તમને, નવું નથી કહેતો ભાઈ. હવે તેવા પુરુષના વચનને ગ્રહીને હું શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. મારા વતી વીરને નિશંક સમજજો. તેને ઈષ્ટદેવ પાર્શ્વનાથને વિસરતા નહીં, એણે તો એમ કહ્યું છે. પણ આ અત્યારે થયેલા જ્ઞાની ન ઓળખે તો કરોડો વર્ષો પહેલાથી આ તીર્થંકરને કેવી રીતે ઓળખે? એટલે મહાવીરને ઓળખવા હોય તો મહાવીરને ઓળખનાર જોઈએ. એમ શ્રીમદ રાજને ઓળખવા હોય તો શ્રીમદ રાજને ઓળખી ગયા છે એને પહેલા ઓળખવા કરે. એને તો માનતો જ નથી કે ના બધું ના બધું. આ ના બધું ના બધું નો અર્થ છે. એને તો માનતા જ નથી. તો સીધો કેવી રીતે ઓળખે? આ વાક્ય બ્રહ્મચર્યનું છે કે મહાવીરને ઓળખવા હોય તો મહાવીરને ઓળખનારની જરૂર છે. એમ શ્રીમદ રાજને ઓળખવા હોય તો શ્રીમદ રાજને ઓળખે એની જરૂર છે. તો સૌભાગભાઈને એટલે કુપોલ કહ્યું છે સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરો કે નથી. એટલે સૌભાગભાઈને જીવનમાંથી ખબર પડે કે 44 વર્ષ મોટાને આવી શ્રદ્ધા, પછી પોતાને થોડુંક થાય. અંબાલાલભાઈને ઓળખવા પડે, પ્રભુશ્રીજી જૈન સાધુ થઈને આવું કરે. એટલે મદન દેખાનો અધિકાર વાંચવો પડે ફરી ફરી. તો જૈન શાસ્ત્ર વાંચવા છે તો વાંચો ને, આ વાંચવાનું છે. ગુંઠણ ગોખે. હવે ગુંઠણ છે ને તીર્થંકર નથી ગયા. અધ્યાત્મની દશા માટે એક ખોટો નથી, એક માપદંડ કીધો છે ગીતાચાર્યોએ. જેમ પતંજલિના અષ્ટાંગ યોગ છે એમ, જેમ 8 દ્રષ્ટિ યોગ દ્રષ્ટિ સમુચયમાં પછી યશોજી મહારાજે 8 દ્રષ્ટિને સજાય. 5મે જંકશન છે, ભેગું થાય. પતંજલિના અષ્ટાંગ યોગનું 5મું અને 8 દ્રષ્ટિને સજાય એ બધું ભેગું થાય, જંકશન છે. એ ખોટું નથી કાંઈ. એટલે કોઈ બધું કોઈ ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા હોય છે. હોરાભાઈ નાડું પકડી લીધું છે, ખબર છે? હોરાભાઈ નાડું ખબર છે? કુપાલદેવે સમજાવ્યું છે, તમને નથી ખબર? તીર્થંકર તો નામ કર્મની પ્રકૃતિ છે. તો ફરી વાર આવવું પડે ને પાછું. આ તો 24 બુક થઈ ગઈ, પૂરી થઈ ગઈ, પાછો કાળ શરૂ થાય. અમારે આગળ એટલો ટાઈમ નથી, ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે. ફરી વાર પાછી 24 કાં તો મહાવીરે જાય. ત્યાં તો આવતી 24ના 8મા કે 12મા તીર્થંકર થયા છે ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જાય છે. એક આનંદ આવી વાત કહું શાસ્ત્રની, એક વાર બધા જાય છે મોક્ષે, સાથે જ જાય એક જ સમય. એમ લખ્યું છે મહાવિદ્ય ક્ષેત્રે. ત્યારે ઠેઠ અહીંયાના 8મા કે 12મા થાય છે ત્યારે ત્યાં સુધી કોપાલ ખમે એકી સાથે. એમ એમ લખ્યું છે શાસ્ત્ર. શું કહો છો? એ બી એક કર્મની ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે, પણ તીર્થંકર પાસે હોય પોતાનું મળી ગયું છે. હવે કર્મ બાંધવા છે ક્યાં આવે? ઉત્કૃષ્ટ શુભની પ્રકૃતિ છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એ અનુભવી લેતો છે. લખ્યું છે, લખ્યું છે એટલું બરાબર છે કે નહીં મારે કેમ કહેવાય, પણ લખ્યું છે એવું કે એક સાથે વિષય તીર્થંકર સાથે દીક્ષા લઈને સાથે મોક્ષે જશે, પણ એકબીજાને મળે નહીં ક્યારે, અલગ હોય. એટલું મોટું ક્ષેત્ર છે. બે તીર્થંકર પાસે કેવળી આવે, પણ તીર્થંકર બોલતો ત્યારે મૌન રાખે, પણ બે બે કેવળી ભેગા થાય, બે તીર્થંકર ભેગા ન થાય.
પ્રભુશ્રીજીને સંકિત તો કુબલનું નહોતા મળે ત્યારથી જ થઈ ગયેલું વ્યવહાર સંકિત. પત્ર જોયો ને અંબાલાલભાઈ આગળ ગોપાલદેવનો કે આ પુરુષના જ્ઞાનીના વચન છે, એટલે વચન પ્રતિનિધિ આવી ગઈ ને, એટલે વ્યવહાર સંકિત થઈ ગયું હોય. પછી રૂબરૂ મળ્યા, પ્રથમ 3 નમસ્કાર, એટલે સંકિતની નિર્મળતા થાય. પછી 54 કુપાલદેવે જ્યારે જ્યારે બોધ આપતા તો પ્રભુશ્રી તરસ્યા જ રહેતા, હજી 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 હજી. અહીંયા 1 કલાક બોધ આપ્યો, પછી કે હવે કંઈ પૂછવું છે? પ્રભુશ્રી હાશ કરો થઈ ગયો કે હા, ના નથી પૂછવું. પ્રભુશ્રીને ખબર પડી કે હું જેની સાથે વાત કરું છું એ શરીર નથી, એ આત્મા છે, સજાત્મ સ્વરૂપ છે. આવી રીતે સંકિત થાય. એ 54 એ થયું કે અમને ખબર પડી અભેદ દશાની કે એ તો આત્મા છે જે અમને બોધ આપે. તો ઉદયપ્રયોગે બોલે છે. એટલે જ્ઞાની સામેવાળા જે છે એ પુરુષ નથી, એ આત્મા છે. આ સંકિતનું જે તમે જો કહો છો એ 54 આ થયું તો હું એ જ છું. આ સંકિત થાય પછી આવી રીતે. આત્માને સદગુરુ અલગ નથી. પાના નંબર 718 ઉપદેશ છે એમાં કુપાલભાઈ 3 લીટી આપી છે. એ થઈ જાય ને આપણને કે શ્રીમદ રાજચંદ્ર અને સહજ આત્મ સ્વરૂપ બંને એક છે. સહજ પરમગુરુ નહીં, સહજ આત્મ સ્વરૂપ એ આત્મા છે. બાકી બધું જે દેખાય છે એ ઉદય છે. શરીર નામકર્મ ઉદય એટલે શરીર છે, ઝવેરીપણાનો ઉદય છે ઝવેરી છે, પિતાપણાનો ઉદય છે એટલે પરણ્યા છોકરા થયા, એ ઉદય છે. એ કુપાલદેવનો ભાગ નથી. આત્મા અને સદગુરુ એક જ સમજવા. ઉપદેશ છે પાનું 718. એ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, કોઈ બી સમકિતી ગુરુ અને આત્મા બે એક વસ્તુ છે. એટલે આપણે પછી વાત આવે એટલે શ્રીમદ રાજચંદ્ર અને આત્મા બે એક જ વસ્તુ છે. એટલે હું આત્મા બોલું એટલે શ્રીમદ રાજચંદ્ર યાદ આવવા જોઈએ. એ થશે. અત્યારે બોલવાની વાત કરી એવું એને પ્રતીતિ આવી ગઈ પ્રભુ 54. એટલે પછી દેવચંદ્રજી મહારાજે લખ્યું છે 57. દેવ કિરણ મુનિ નહીં, દેવચંદ્ર મહારાજે 57 250 વર્ષ પહેલા કે આત્મા શબ્દ આવે એટલે રોમાંચ ખડા થાય તો સમજવું એ સંકિતી છે. આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. કયો વિચાર કરવો એ લખ્યું છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, એટલે પિતા, ઝવેરી, કવિ, જ્યોતિષી, શતાવધાની એ નહીં, સહજ આત્મ સ્વરૂપ. એ વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. મારો આત્મા જ હું છું એમ ક્યાં? એમ નહીં. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. તો મારો આત્મા એ હું જ છું ને. પણ જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે. લક્ષણથી, ગુણથી અને વેદન, કે હું આત્મા છું વેદન કર્યું છે. એટલે કેટલું દિલ્હી દૂર છે. જેણે લક્ષણથી, ગુણથી ને વેદનથી અનુભવ્યું છે, અત્યારથી પતિ નથી જતું હજી, અને તે જ પરિણામ જેને આત્માનું થયું છે. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન તો છે, ચારિત્ર આવી ગયું એને. એ આત્મા તરીકે જ ખાઈ પીવે છે. એને પતાસું મૂકો કે કારેલું મૂકો એને ફરક ન પડે કાંઈ. ખબર પૂરી હોય એને, ખબર પૂરી હોય એને. એટલે કે છે પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. તો આપણો આત્મા આપણો છે, પણ આપણે દેહ જ, એટલે આપણે દેહ જ છીએ અથવા દેહ જ આત્મા છીએ આપણે. આમ આપણો આત્મા આપણે જ છીએ, પણ ત્યારે આપણો દેહ ને આત્મા બે એક જ છીએ ને. આપણે હું એ આત્મા ને હું એટલે બેઠો છે એ હું, આપણે બે એક જ છે અથવા દેહ જ આત્મા. આપણે કે ભેદ જ્ઞાન થયું છે. દૂધ એવું ને પાણી એવું, એ દૂધ ને પાણી અલગ થાય તો કામ થાય. એટલે કે છે સદગુરુનો આત્મા એ સદગુરુ છે, જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે આત્મા અને સદગુરુ શ્રીમદ રાજચંદ્ર બે એક છે. એટલે શ્રીમદ રાજચંદ્ર સહજ આત્મ સ્વરૂપ છે. એને લખ્યું લિખિતનમાં સહજ આત્મ સ્વરૂપ. લિખિતમાં લખ્યું સહજ આત્મ સ્વરૂપ 653 719. ઓછું હતું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779 લખ્યું. સેકન્ડ લાસ્ટ પત્ર સૌભાગ્ય ઉપર. એ સૌભાગ્યને ખબર પડે કે લિખિતમાં લખ્યું છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. પોતાને અમને દેખાય દાનાર્થથી શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. કેવો આનંદ આવે પછી.
તે આત્માને સદગુરુ એક જ છે એમ સમજો. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય. આ ખાલી 4.5 લીટીમાં કહી દીધું. એટલે પ્રભુજીને 54 મેં ખબર પડી ગઈ કે હું જેની સાથે વાત કરું છું, મને જે બોધ આપે છે આત્મા છે. આવી રીતે સંકેત થાય. પછી પોતાને ખબર પડે હું આત્મા છું. સીધું ન દેખાય કે રવિવારે બેસી જાય એટલે નસકોરા ચડાવીને ઓમ ચા નાસ્તો કરીને 100% ભોગવવાની, પણ એને હર્ષોક ન થાય. એને ન થાય તો નરકમાં જાય કેવી રીતે? ત્રાહી મામ પોકારે છાયક સમકીતે નહીં, કેવળ જ્ઞાન તે પછી એ વેદના થાય. અરે ક્યાં તમે 548મો પત્ર. સમકીતી જીવને કે સર્વજ્ઞ વિતરાગને, સર્વજ્ઞ કેવળ જ્ઞાનીને કે અન્ય કોઈ યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પર વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. બધા ખુલાસા કરે. સૌભાગ્યભાઈ લખ્યું છે ગોપાલદેવે. અહીંયા તો આનંદ આવી વાત છે. સૌભાગ્ય મને તકલીફ છે. કોઈ સર્વજ્ઞની તકલીફ હોય તમને એમાં શું નવાઈ શકે? આ કાંઈ વાંધો, લે આ દોરો એટલે તે રક્ષા થશે. દોરો લે, આપે નહીં ને આપે તો લે નહીં, એ સમ્યક દ્રષ્ટિ હોય. દોરો બંધાય. આ જૈન ધર્મનું પ્રતીક છે, આ મિથ્યાત્વના પ્રતીક છે. જો જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રાપ્ત વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. સર્વજ્ઞ વિતરાગને પણ કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને પણ ઉપાર્જિત પ્રાપ્ત વેદવું જ પડે. જીવતો દાખલો ભગવાનમાં આવીને કેવળ ત્યાં પછી ગોશાળાએ તેજો લેશે છોડી. નિકાચિત આવ્યું છે, મરે નહીં. છલાકા પુરુષ કોઈ કમો તો ન મરે. વાસુદેવ ન મરે. એ જેમ થવાનું એમ બદલે નહીં કંઈ. એને કોઈ મારી ન શકે. એનું આયુષ પૂરું થાય ત્યારેથી તૂટે નહીં. ટૂંકમાં કમોતા જેવું કંઈ છે જ નહીં. આમ પણ હજી આગળ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ ઉપાર્જિત પરાધુર એવા 4 કર્મ વેદવા પડે છે. નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય. સામાન્ય રીતે શાતવિદનીય હોય, અશાતવિદનીય હોય. એને બે સરખું જ છે. કેમ કે એ દ્રષ્ટા ભાવે જોવે છે. પીડા તો પૂરી થાય, તીક્ષ્ણ ઉપયોગ હોય. આપણે જમતા હોય ને બહુ ભાવતો હોય ને તીખા ભજીયા, ત્યારે બળે નહીં કાંઈ. ખાઈ લે પછી રૂમમાં આવે ત્યારે બળે. એને ત્યારે જ ખબર હોય કે એટલા તીખા છે. તીક્ષ્ણ ઉપયોગ આપણા કરતાં વધારે. પણ એને હર્ષશોક ન થાય. આપણને હર્ષ થાય પછી રૂમમાં આવીને શોક થાય. પ્રેક્ટિકલ છે. એટલે 5 ઇન્દ્રિયો કાબુમાં ન આવે ત્યાં સુધી સિદ્ધાંત બોધે ગોખી નાખે એને પરિણામે નહીં ક્યારે. નિયમ છે. જૈનેતરમાં આ જ વાત છે. એ અર્જુન સ્થિત પ્રજ્ઞ થા પહેલા શ્રી કૃષ્ણ કહે છે, એમાં એ જ વાત છે. શંકરાચાર્ય એ જ વાત કરી છે. 5 ઇન્દ્રિય કાબુમાં, પછી મન કાબુમાં, મન કાબુમાં પછી કશાય કાબુમાં આવે, પછી આત્મા. કશાય કાબુમાં એટલે કશાય કાબુમાં આવી ગયા ઉપશમ ભાવે, હજી નીકળ્યા નથી પણ દબાવ્યા છે, એટલે આત્મા હાથમાં આવે. વ્યવસ્થિત મેથમેટિક છે. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું જેવા વિતરાગને પણ ઉપાર્જિત પરમ એવા 4 કર્મ વેદવા પડે છે. વેદના પૂરી થાય પણ એને વેદના પરિણામ થાય. એ જોવે કે હાથ કપાય છે, આપણે એમ તે મને બળે છે, એને તે હાથને બળે છે. બળે તો પૂરું. જળ જો ન બળતું હોય તો જળ થઈ ગયો ને. જળને જીવમાં ફરક શું? પૂરું બળે, પૂરું દુખે. પાણી ન આપે એટલે પૂરું મોઢું ફૂંકાય એને. એટલે એ પછી એને ઉપયોગ હોય કે મારા કર્મ એટલા ખપે છે. એનો આનંદ હોય એને, નિર્જરાનો આનંદ હોય. કોઈ અત્ર પરમ આનંદમાં છે, ઉપાધિ વિશેષ છે એમ લખે. કોઈકને બે બગાડું જ લાગે ને, ઓળખતા નહીં. અત્ર પરમ આનંદ છે, ઉપાધિ વિશેષ છે. એટલે કે ઉપાધિમાં સમાધિ. ઉપાધિમાં સમાધિ હોય ક્યારે? એને છે ઉપાધિમાં સમાધિ. બોલો.
હું કોણ છું એટલે આત્મદ્રવ્ય આવી ગયું. ક્યાંથી થયો, કોના સંબંધે વળગાણ છે, રાખું કે પરહરું? પહેલાં કર્મ હતા એટલે આવ્યો ને, એટલે પાપ પુણ્ય આવી ગયું, આશ્રમ આવી ગયું, સંવર આવી ગયું, બધું આવી જ ગયું ને. ક્યાંથી થયો? આખું લોક બીજી ગતિમાંથી આવ્યો છે, બધા જ આવી ગયું ને એમાં. કોના સંબંધે વળગાણા છે? એટલે કાર્બન વર્ગણ આત્માને, એટલે જડ ને ચેતન આવી ગયું ને, પૂતગલ બધું આવી ગયું ને. જડ ને ચેતનનો સંયોગ. રાખવું કે પરહરું? કરી દે, છોડી દે, મોક્ષ થઈ જાય ને. બધા તત્વ આવી જ ગયા ને. પુણ્ય પાપ, જીવ તત્વ અજીવ તત્વ, કાર્બન વર્ગણ પોતે લોકમાંથી આવ્યો ને, બીજેથી ક્યાંકથી આવ્યો ને બીજે જશે, તો બધું આવી ગયું ને વર્ણન. સુઈ ગળાંગ સૂત્રનો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે કે જે જીવ, હે ગૌતમ, જે જીવ ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો છે જાણતો નથી, એ પ્રગટ મિથ્યાત્વી છે. આપણે ક્યાં જાણીએ છીએ? એટલે મિથ્યાત્વી છે ને. પણ આપણે માનવાનું તો ખરું જ કે હું ક્યાંકથી આવ્યો છું અને ક્યાંક જવાનો છું. ઉપર પ્રશ્ન પૂછ્યા, ઉપરથી આવ્યો છે, નીચેથી આવ્યો છે, કોઈ તિરાશીથી આવ્યો છે, કઈ દિશાથી આવ્યો છે, જે આ જાણતો નથી. આપણે જાણતા પણ આપણે માનીએ તો જાણ્યું કહેવાય કે જ્ઞાનીનું. આમ હું નથી જાણતો પણ મારા ગુરુજી જાણે છે એટલે એ સાચી વાત છે. ના, એવું કંઈ હોય જ નહીં. એટલે પ્રગટ મિથ્યાત્વી છે. એટલે એટલું તો માનવું, બુદ્ધિથી પરોક્ષે તો માનવું જ પડે કે પુનર્જન્મ છે. ચોક્કસ હશે, મને દેખાતો નથી પણ ચોક્કસ હશે. પછી કર્મના ચમત્કાર પાડવા એટલે ખબર પડે કે હોવું જ જોઈએ. કે જો જગત કરતો ન હોય તો જગતની એટલી વિચિત્રતા કર્મ સિવાય કેવી રીતે થાય? અને કર્મ આવે ક્યાંથી? પહેલાં હતો જ નહીં. એટલે નક્કી પુનર્જન્મ હોવો જોઈએ, પછી જ અધ્યાત્મની શરૂઆત થાય. એનું મૂળ આનંદ આવી વાત છે. સાધુ એટલે દ્વિજ બ્રાહ્મણ, 2 વાર જન્મે. બ્રાહ્મણે 2 વાર જન્મે. દ્વિજ એટલે પંખી. પંખી બચ્ચું મૂકે ને, ઈંડું મૂકે ને પહેલાં, એટલે જન્મ થઈ ગયો ને. પછી ઈંડામાંથી બચ્ચું બહાર એટલે ફરી વાર જન્મે થયો. દ્વિજ 2 વાર જન્મે ને. બ્રાહ્મણ જન્મે એટલે 1 વાર, જનોય નાખે ત્યારે ફરી વાર જન્મ્યો. એમ સાધુ જન્મ્યો, દીક્ષા લીધી એટલે ફરી વાર જન્મ્યો, પહેલો મરી ગયો. યથાર્થ ગીતામાં અળગનાથ મહારાજ કહે છે કે સાધુ બન્યો એટલે પહેલો મરી ગયો, કે પહેલાનો ભોગ. હવે એની જાત કઈ છે? મોક્ષ માર્ગીની. એટલે લુહાર કડિયો કુંભાર નથી, એટલે એની જાત પૂછવાની નહીં. નદી ક્યાંથી આવી ખબર પડે? શંકરની જટામાંથી આવી છે એમ કે છે. ખબર કેવી રીતે પડે? અને જૈન વૈતાડ્ય પર્વતમાંથી આવી છે. એના 6 ખંડ નક્કી કર્યા. આપણે જે છે ને આ 6 ખંડ પૃથ્વી, જેને આપણે દુનિયા કહીએ છીએ, એનું આપણે તો એક ટપકું જ છીએ, ભરત ક્ષેત્ર. ભરતખંડ ને ભરત ક્ષેત્ર બધું અલગ છે. આ બધું આપણે તો ભરત ક્ષેત્ર એની એક ટૂંક રાય છીએ. આ 6 ખંડ છે. એમને કે ચક્રવર્તી 6 ખંડ જીતે, એમાં બધા વિદ્યાધરો વૈતેડ્ય પર્વત, ત્યાંથી નદી 5 છે. એટલે 5 નદી આ પર્વતમાં આવે એટલે 6 ભાગ થઈ જાય ને. એમાં 5 મ્લેચ્છના ને 1 આર્યના. એ આ દુનિયા આપણી. એ આર્યમાં પાછું અનાર્ય હોય, થોડોક જ આર્ય હોય. એ થોડાક આર્યમાં અનાર્ય થવા માંડ્યું છે એ પાછું. એટલે બહુ ઓછું છે આર્ય તો. એટલે આપણે જેને દુનિયા કહીએ છીએ એ આર્યખંડ. એ આર્યમાં પછી અનાર્ય પ્રદેશ હોય, અને એનો એક નાનામાં નાનો ટુકડો દક્ષિણે ખૂણે એ ભારત, હિન્દુસ્તાન, ઇન્ડિયા. તમારો પ્રશ્ન શું હતો? હા, નદીનું મૂળમાં. હા, એટલે નદીનું મૂળ ક્યાં? વેતરડી પર કેવી રીતે ખબર પડે આપણને? એ આત્મા છે તેની જાત પૂછાય. હવે અભય કુમારે બતાવેલું હોય ને, આવું બનેલું છે પ્રસંગ. આખી 63 લાખ પુરુષમાં છે આખી કથા કઠિયારા મુનિની. એ કઠિયારાને કમાણી જ ન થાય કાંઈ. થાક્યો એટલે દુઃખ ગર્ભિત વૈરાગ્ય. પણ સાચા જ્ઞાની મળી જાય તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય પરિવર્તિત થઈ જાય પછી જ્ઞાન ગર્ભિત. એમ આનંદ આવી વાત છે. પોપદો 443 ને 467 લખ્યું છે કે તીર્થંકર જેવા હોય ને એની સિવાય બધાને દુઃખનું નિમિત્ત હોય પછી જ વૈરાગ આવે.
આનંદ આવે એવી વાત છે. કુપોદોની કોઈ તકલીફ નહોતી વ્યવહારિક. ઋષિનાથ ભગવાનના ચરિત્રમાં શાસ્ત્રમાં લખેલું છે 63 શલાકાપુરી ચરિત્રમાં કે નીલંજસા નામની અપ્સરા ડાન્સ કરતી હતી ને પડી ગઈ એટલે વૈરાગ આવ્યો કે આવું છે અનિત્ય બધું. ઋષિનાથ ભગવાન નાટક જોતા હતા અને વૈરાગ આવ્યો. કુપોદોને કોઈ નિમિત્ત જ નહોતું ને વૈરાગ આવ્યો એટલે કુપોદોની દશા સરખાવી કોની અરે? મૂવી જોઈએ તો ન સરખાવી શકાય. તમે ખોટું ખોટું કહેવું હોય તો કોની સાથે? શાસ્ત્ર કે છે જૈનના. હેમચંદ્રે મારે જે લખ્યું છે કે નીલંજસા અપ્સરા નાટક ચેટક જોવે એટલા પૂર્ણ હોય, આનંદ આવે એટલે. એને કે રસ ન હોય, 3 જ્ઞાનના ધણી છે. તીર્થંકર નામકરણ લઈને જન્મ્યા છે, પણ આખી કથા છે લાંબી કે અપ્સરા 18 વર્ષની હોય એવી રૂપ. એ તો અવધિ જ્ઞાનના ધણી હોય જન્મથી નથી, એટલે એને ખબર પડી જાય. અને ઇન્દ્ર તરત જ શરીર બદલાવી લે. પણ એને શા માટે મોકલેલી? આયુષ પૂરું થવાનું એટલે ખરેખર મરવાને ત્યારે નિમિત્ત થવાનું હતું એટલે મોકલી. એ ભગવાનને ખબર હોય કે આ મરવાની છે, પણ એ ઉપયોગ મૂકે જ નહીં. પડી. આવો છે સંસાર. એવો ખાલી વિચાર આવે, ભાવ કર્મ નિજ કલ્પના, કે દુઃખ સુખ ન થાય તીર્થંકર ત્યારે ઇન્દ્ર જોવે કે આ વિચાર આવ્યો છે. ભગવાન લોકાંતિક દેવને નવે નવ આવે, ભગવાન સરસંગ પરિત્યાગ કરવાનો સમય પાકી ગયો છે. એ લોકાંતિક દેવનું નામ છે. પાછા આખું વિજ્ઞાન છે આખું. એમાં આનંદ આવે. એ લોકને અંતે નથી. પાછા 5મા દેવલોકના ખૂણે. એટલે આ લોક હોય ને આવું, તો આ લોકનો અંત છે ને આ લોકનો અંત છે ને બોર્ડર આ બાજુ. એટલે 5મા દેવલોકના આ ખૂણે છે એટલે લોકાંતિક કહેવાય છે. એટલું ગણિત કેટલું વ્યવસ્થિત છે મિત્ર. એટલે જૈન ભૂગોળ વાંચે ને તો ખબર પડે કે કેવળ જ્ઞાનનું જ્ઞાન કેટલું વ્યવસ્થિત છે. બાળ બ્રહ્મચારી મુનિ ગીતા સાચર્ય ગર્ભાશયના આકાર વર્ણવ્યા છે કે ઊંધા રીંગણા જેવા. એ મુનિ લખોવાળા બાળ બ્રહ્મચારી હોય, બધા 1000 વર્ષ જૂના શાસ્ત્રમાં. મળદું કાપ્યું હોય ને જોયું હોય કે ઓપરેશન થિયેટરમાં જોયું હોય ગર્ભાશયનું વર્ણન, એ બાળ બ્રહ્મચારી મુનિએ કરેલા છે. જ્ઞાન એટલે કેવળીનું જ્ઞાન એટલે સાયન્સના વિદ્યાર્થીઓને જૈન ધર્મ વધારે શ્રદ્ધા આવે કે અક્ષરશ બધું યથાર્થ લખ્યું છે. અત્યારે વિજ્ઞાનને ખબર છે છોકરો કેમ થાય, પ્રસૂતિ આવે કે છોકરી કેમ થાય, એક્સ ને એક્સ વાય. તો એક્સ ને એક્સ વાય નક્કી કોણ કરશે? એનો જવાબ છે કેવળી પાસે. મેડિકલ સાયન્સને નથી જવાબ મળ્યો. એ નક્કી કોણ કરે કે એ ક્રોમોઝોમ જીનેટિક્સ એમ્બ્રિયોલોજીમાં એમ થશે. એમ કાર્બન શરીરમાં એવું હોય એ કેવળીને ખબર છે, વિજ્ઞાન નથી. એટલે બહુ જળ જેવું મન થઈ જાય ને સાવ પથરાય, આવું કંઈ હોય જ નહીં. તો દ્રવ્યનિયોગ વાંચવાનો, આવું બધું વાંચવાનું. એટલે કુપોલદેવે આજ્ઞા આપી છે વચનામૃત 25માં ક્યારે શું વાંચવું એ. મન જો શંકાશીલ થઈ ગયું કે આવું કંઈ હોય ખરેખર, તો દ્રવ્યાનુયોગ વિચારવો યોગ્ય છે. પ્રમાદી થઈ ગયું હોય તો ચરણ કરણ અનુયોગ વિચારવો યોગ્ય છે. કેવી બ્રહ્મચર્યનું જીવન વાંચો ને એટલે ચરણ કરણ યોગ ખબર પડે. શાસ્ત્ર ન ગોતવા હોય તો આખું જીવન કેમ આચરણ કર્યું છે ચરણ કરણ યોગ. અને કશાઈ થઈ ગયું હોય તો ધર્મ કથા એનો વિચારવો યોગ્ય છે. પ્રભુસિંહ જીવન વાંચો. અને જ્ઞાન વિશે જાણવું હોય ને તો આખું કુપોલનું જીવન, જન્મ 7 વર્ષથી ન જ એની પહેલાંથી બધું જ્ઞાનની જ વાત છે. જ્ઞાનાવતાર છે. ને જળ જેવું થઈ ગયું હોય, શું કરવું શું ન કરવું કે ખબર જ નથી. ને જળ જેવું વોટ્સઅપ જોયું જ પણ એમાં પછી રસ નથી આવતો, એટલે જળ જેવો ભાવ થઈ ગયો. ત્યારે ગણિતનો યોગ વિચારવાનો, ગણતરી બધી બધા માપ છે. બધા આટલા જોજન, ત્યાંથી આટલું, ત્યાંથી આટલું, પાછું અંગુલ ઉપર આટલું. અસંખ્યાત, સંખ્યાત ને અસંખ્યાત આનંદની વ્યાખ્યા સમજવાની કોશિશ કરીએ ને લમણા દુખે. એલ્જેબ્રાના સ્ટુડન્ટને ખબર હોય પરમ્યુટેશન કોમ્બિનેશન, આમાંથી એક કાઢો ને આમાં નાખવાનું, એટલે ખબર પડી જાય કેવળનું જ્ઞાન કેટલું છે. ટૂંકમાં ન જાણીએ તોય ચાલે, પણ અહોભાવ આવે એટલે અનંત કર્મોની ક્રોડો ખપી જાય. તે કહીએ જિજ્ઞાસ. પ્રારંભિક ભૂમિમાં મુક્ષુ માર્ગાનુસારી બને, માર્ગે ચડી જાય ત્યારે એને અનુકંપ ગુણ હોવો જરૂરી છે.
એટલે માર્ગન બાડા બોબડા લુલા લંગડાને જીવ તત્વ ગણે, આત્મા ગણે, એટલે હિંસાથી બચે, કાચા પાણીએ વ્યર્થ ન વાપરે, એમાં જીવ છે એટલે એને અનુકંપા ગુણ પ્રગટે, એટલે પોતાનું હૃદય કોમળ થાય, એટલે પછી જ્ઞાનીની વાણી સમજાય, પછી એને અંતરદય આવે કે મને મારી જ દયા નથી. પછી લય શુદ્ધ સમકિત્તે 38મી ગાથા, અને ઓલી તો ક્યાં ઠેઠ આવી ગઈ 107મી. 107મી તો જાતિ વેશનો ભેદ નહીં એ છે. 108મી એ પહેલા અભક ખાવાનું દયા આવી જોઈએ ને, નહીં તો અભક ખાવાનું બંધ કરે ને. દયા કે હું બકરીનું માંસ ખાઉં છું, બિસ્કિટ પાઉં બ્રેડ, ત્યાં ફરી ફરીને ત્યાં જ આવી જાય. પછી બીજું કંઈ છે જ નહીં. વિષય કે છે જાય એટલે આત્મા હાથમાં આવે. વિષય ગયા ને 5 ઇન્દ્રિયના, એટલે મન કાબુમાં આવી ગયું, એટલે કશાય કાબુમાં આવી જાય, એટલે આત્મા હાથમાં આવે. એટલે લય શુદ્ધ સંકિત છે, પણ મન કંટ્રોલમાં નથી, 5 ઇન્દ્રિય કાબુમાં નથી ને. સ્વાદ છોડવો પડે. અડધી બાલટી ચાલતું તો 1 બાલટી નાવા નહીં, નાયા પછી ફુવારો નહીં કરવાનો છે ને બાથરૂમમાં, કટાવી જવાનો, વાપરવાનો જ નહીં. પરફ્યુમ છોડવાનું, અત્તર છોડવાનું, ડાય છોડવાની, બિસ્કિટ બ્રેડ પાઉં માખણ છોડવાનું. દયા બધા જીવ મરે છે ને એટલે ના પડી છે. આ અનુકંપા છે, આ શરૂઆતની ભૂમિકામાં છે. કશાયની ઉપશાંતા માત્ર ભવે કે પ્રાણી દયા છે. આ બકરું પ્રાણી જ છે ને, ઉંદરડો અને સસલું પ્રાણી છે ને. આ અનુકંપા ગુણ પ્રગટે. બટેટો કાંદો બ્રેડ દાઢી કર્યા પછી આફ્ટરશેવ, આ બધું છોડવું પડે. રોડ ઉપર ખાઈ પીએ બધા જીવાત આવતી હોય, એમાં ખુલ્લામાં કર્યું હોય ને નાસ્તા પાણી, ભજીયા રોડ ઉપર થતા હોય ત્યારે મચ્છર સાથે આવે ને તળાઈને. સી ફૂડ, હા સ્ટ્રીટ ફૂડ, હા સ્ટ્રીટ ફૂડ. જીવ દયા અને હિંસા, જીવ દયા જન્મે પછી આ છોડે ને. પ્રાણી દયા જન્મે તો પોતાના અરૂપી આત્માની દયા ક્યાં વાત છે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે છે. જે આપણે આપણી જ દયા નથી. અંતર દયાની ક્યાં વાત કરો છો? અસંખ્ય જીવ મરે છે એવું ખાય ને પીએ છે આપણે. બાથરૂમમાં નવાઈ ગયા, નળ પછી બંધ કરે આરામથી, ગીઝરે ચાલુ હોય, ઘરે બધું બરોબર કરે. ખુરશી પર બેઠા ત્યારે જોવો છો કે ત્યાં જીવાત છે કે નહીં. ચપ્પલ પહેરતા જોઈએ છે એમાં કોઈ ડેટકાનું બચ્યું છે, તમે ખંખેરી જો, ટેવ પડજો. એક નિયમ લેજો કે જ્યારે બી ચપ્પલ કે બૂટ હું પહેરું ત્યારે પહેલાં ખંખેરી, અને કેટલી વાર ડેટકાનું બચ્ચું નીકળશે. કીડીની જ લાઈન હોય આખી. ઘણી વાર ખંખેરો ને અઠવાડિયામાં 1 વાર તો આ સિઝન નીકળે જ ડેટકાનું બચ્ચું નાનું હોય, અંદર બેસી ગયું હોય. આ પેલા આ દયા રાખવાની છે. અંતર દયા તો બહુ દિલ્હી બહુ દૂર છે. એરિયા પથિકી. ચાલતા ચાલતા ફોન નહીં કરવાનો, નિયમ લેવાનો. જોર જોરથી બોલીએ ને આપણે ફોનમાં, એટલે બીજો પ્રાર્થના કરતો હોય એને ખલેલ પહોંચે, એટલે ભાવ મરણ થાય ને. આ દયા અંતરાય કર્મ બાંધે છે. દયા, બીજાની દયા ખાવાની આપણે. આ દયા છે જ નહીં આપણે. અંતર દયા ક્યાંથી આવે? સામાન્ય વ્યવહારના જ ઠેકાણા નથી આપણા. આખો ગ્લાસ પાણી લઈને થોડું પીને બાકીને ફેંકી દે જ કે નહીં? એને કહેવાનું અડધો જ આપ. તૂટી જ જાય ને. પણ એ તો એમાં શું છે, 5 ઇન્દ્રિયના વિષયનું હોય ને, અને ક્રમ જે કરતા હોય જ્ઞાનીએ ન આપ્યો હોય એટલે ગડબડ થાય. જ્ઞાની આપ્યો હોય તોય ગડબડ થાય છે, તો જ્ઞાનીએ ન આપ્યો તો ગડબડ થાય જ ને. અને જીવ છે ને અધ્યાત્મ કરતા પોતાને જે રુચિ હોય એ પોષતો હોય, તૂટી જ જાય. એટલે આમ તો એકલા જ કરવાનું છે, પણ સત્સંગ એટલે સરખે સરખા ભેગા હોય. પણ ઘણી વાર ખબર જ ન હોય, આગું છે ચલિયાતી ઉમેરે, એમાં કાઢી નાખે ઘણું પોતાની મેળે. ઘણા 2 વાર બોલે ને, નમસ્કારો નમસ્કારો, એનો ઓભો આવી ગયો જાણે. અરે કોપલ તો 1 વાર લખે, તું 2 વાર ઘરે બોલજે ને, અહીંયા હું માટે બોલો છો?
પણ દર વખતે ટોકીએ તો એમ લાગે કે આ તો ભૂલ જ કાઢે છે. ઓમ નો કાઢ નાખે, શ્રી મૂકી દે આગળ. ઘણાને પાછું પોતાનો કદાગ્ર હોય, બધા હોય ને, હવે ઘણા ભૂલ કરતા હોય પણ મોઢે બોલતા હોય. આપણે કઈ શપથનો પત્ર બોલો તો મોઢે જ બોલે, એટલી ભૂલ કરે કે સાવણે ઉપયોગ જ ન. હું કોઈ જોઈને બોલો ના, જોઈને નહીં બોલું. ઘણા નેગેટિવ હોય, ઘણા કોઈ માઇક નહીં વાપરો પણ નિયમ છે, તું ઘરે નહીં વાપરતો ને માઇક, પણ અહીંયા કમોન રાખ. સારું છે નો માઇક વાપરે તો. ભોંદાલીમાં માઇક ચાલુ છે, બધા જમે તો અવાજ કરતા હોય, એ ત્યાં માઇક ની છૂટ, મૌન રાખવાનું કીધું ત્યાં. એટલે ઘણી વાર પોતાના ખ્યાલ હોય ફેરવવા કેમ. પછી સાવ નવા મળ્યા ને મગન બાપાને, માળા થઈ ગઈ એકવાર 3. તો આપણે ગણવાનું નહીં કે હિસાબ હોય ને આપણે તો ગણાય કે મેં તારું 5 વાર યાદ કર્યા, 25 વાર યાદ કર્યા. ગણવાનું નથી કે જેટલું ગણીએ એટલું ઓછું છે. સજ્જન પરમ ગુરુ બ્રહ્મચારી તો એમ કહ્યું છે કે જીભના ટેરવે વેલ્ડિંગ કરો, એટલે કામ કરતા હોય તોય મનમાં રસોઈ કરતા હોય તો સજ્જન પરમ ગુરુ એટલે 3 માળા પ્રાથમિક ભૂમિમાં નિયમમાં રહેવા માટે છે. 108 ગુણ્યા 3. આપણે કંઈ 3 પૂરી થઈ એટલે એમ પતિ નથી ગયું કાંઈ. 324 એટલે કર્યા જ કરવાનું છે કે જ્યાં સુધી આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી. ઊંઘમાં એનો તમે વિડીયો દર 30મી મે મૂકું છું, એનો વિડીયો ઉતરો છે, ઊંઘમાં માળા કરતો હોય, આમાં રીતસર આમાં ઊંઘમાં પેટ હલે છે, આંખ બંધ છે, સૂતા છે ગાઢ નિંદ્રામાં, રાતના 2 વાગે 1:30 વાગે વિડીયો ઉતાર્યો છે આમ કરતા, અને ઓઠે બતાડે છે એમ સજાત્મક પરમ ગુરુ, સજાત્મક પરમ વિડીયો ઉતારેલો છે. કહું તો પેનાસોનિકમાં નેટમાં મૂકેલો છે. એટલે ગણવાનું નથી કાંઈ. ભગવાનનું નામ કેટલી વાર લીધું હિસાબ છે, એનો વ્યવહારિક દાખલો છે. સગાઈ થઈ, લગ્ન પહેલાં સગાઈ થાય ને સામાન્ય રીતે પકડીને લઈ આવ્યો તો બીજી વાત. આ તો હું આર્ય સંસ્કૃતિની વાત કરું છું. સગાઈ થાય પછી 1-2 મહિને મુહૂર્ત પ્રમાણે લગ્ન થાય, બે મળે બગીચામાં, પછી શરૂઆત મળે ને નવા હોય તો પૂછે આજે મને કેટલી વાર યાદ કરી, કેટલો વાર યાદ કર્યો, શું જવાબ હોય? હું ભૂલ્યો જ નથી. તમે ગણવાનું હોય કે આજે મેં તને 3 વાર યાદ કરી એવું હોય, આજે મેં તને 8 વાર યાદ કર્યો એવું હોય? ભૂલાય જ નહીં ને, ભૂલવાના જ નથી. આ ગણવાનું જ નથી. એટલે માળા ગણવાનું નથી, પણ સમૂહમાં અને નિયમમાં રહેવા માટે શરૂઆતમાં. નહીં તો દોઢ કરીને ઉઠી જાય કે મારી થઈ ગઈ છે. એને વધારે નથી થઈ જતી, ઓછી જ થઈ જાય છે ને. કેમ? પ્રમાદ છે. એ તો બીજા એમ કે બંધ કરો અને પોણી માળ જ પૂરી થઈ જાય છે, એટલે થાકી જાય છે મનથી, હાશકારો આવી જાય છે. એટલે નિયમમાં રહેવા માટે 3 બરોબર અને જાહેરમાં બરોબર, પણ થાકી જાય ને બધા. ઘણા 3 જાજી લાગતી હોય એવા હોય ઘણા. બોલો. એક નહીં, ઘણા દાખલા છે. લગભગ દવા લાગુ ન પડે, અને સાધુને આવું હોય તો આચાર્ય એની કરતી રજોહરણ અને ઉપકરણ લઈ લે અને કાઢી મૂકે. કેમ કે એ લોકો ન કરવાનું રાત્રે કરે. આખો સાયકેટ્રીમાં રોગ છે અમુક, દવા છે નિંદ્રા, પણ લાગુ પડે એવું જરૂર નથી. બધું થોડું મેડિકલ થાય ને ખબર હોય. આનંદ આવી વાત કરવા, કેવળ જ્ઞાનીએ 3.5 કરોડ રોમ, અને રોમે 1.2 એટલે 3.5 ગુણ્યા 1.2 કરોડ રોગ થાય ને. 1 લાખ જ ખબર છે ખાલી. 6.25 કરોડથી ઉપર રોગ છે કેવળ જ્ઞાનમાં. એટલે 625 લાખ થયા ને. 1 જ લાખ રોગ ખબર છે અત્યારે મેડિકલ સાયન્સ. કુપલદેવે એક વાક્ય લખ્યું ખાલી, ખાવાનું વધારે કે ઓછું થાય અથવા પ્રકૃતિને માફક ના આવે એવું થાય, એટલે ઠંડુ વધારે ખાય એટલે ગરમ વધારે ખાય એટલે તીખું વધારે ખાય, ખારું વધારે, કોઈ મીઠું ઓછું ખાય ને એટલે કમર ને પગ દુખે, વધારે ખાય એટલે બ્લડ પ્રેશર વધી જાય, હોજા આવી જાય. કુપલદેવને ખબર હોય ને બધું લખ્યું છે કે ખાવા પીવામાં ઓછું અધિકું વિપરીત પરિણામે અને રોગ જન્મે છે, એવું વાક્ય લખ્યું છે. વેદકે જાણતા હતા બધું, કુપલદેવ ડોક્ટરે હતા. હાઇપોથેલેમસમાં સ્ટિમ્યુલેટ કરો એટલે મૂર્છા, વાંદરો હશે, સોસાયટી સેન્ટર એટલે ખાય જ નહીં, ક્રાઇંગ સેન્ટર, લાફિંગ સેન્ટર. કુપલદેવ લખ્યું છે અમુક મગજની નસને દબાવવાથી મૂર્છિક આવે છે. કુપલદેવને સાયકેટ્રીમાં જે પ્રયોગ હોય એમડી સાયકેટ્રીમાં એ ખબર છે, એ લખેલું છે. એ નસ દબાવવાથી એની મૂર્છિત થાય છે. કરંટ આપે 1 એમ્પિયર 2 એમ્પિયર,
એ 8 દિવસનો ભૂખો વાંદરો ખાય જ નહીં કરે, સોસાયટી સેન્ટર એને સંતોષ થઈ ગયો, મારું પેટ ભરેલું છે. અને હંગર સેન્ટરને કરો, એને આખું પેટ ઠાંસીને ભાવે એવું ખવડાવ્યું હોય, પછી એને કરંટ આપે એટલે હજી ખાય, પાછું હજી ખાય, ઉલટી થાય તોય ખાય. હંગર સેન્ટરને એ કોપોઝો લખ્યું છે મૂર્છિત, ઘેલછાના કર ઉદયમાં આવે કે દેખાય અને કાશ્મીર ને એવું બધું હેલ્યુસિનેશન. એવો દર્દી હોય, મને હવે બારીમાંથી નાગ આવે છે એમ કે એની દવા છે, મટી જાય. પછી એ તો સાવ શોધાઈ ગયું, દવાઈ શોધાણી છે. કોપોઝો એ લખ્યું છે, ઘેલછા કર્મનો ઉદય થાય. એટલે વ્યવહારે બધું જાણતા, વૈદકીય, જ્યોતિષ બધું, શું એટલે કેવળ જ્ઞાની બધું જ જાણે. રજબ અલી નામનો ડોક્ટર મુંબઈમાં, આનંદ આવી વાત છે, કોઈ બધાને તાવ આવ્યો, 104 તાવ આવ્યો. એટલે નાના ભાઈ મનસુખ ને બધા અર્જન્ટ, રજબ અલી ડોક્ટર, રજબ અલી પ્રસંગ છે. રજબ મુસલમાન તો આત્માને માનતા હતા, એટલે પૂર્વજન્મે ક્રિશ્ચન, મુસલમાન, યહૂદી અને પારસી માને નહીં. આવ્યા તપાસવા, 104 તાવ છે, ક્યાંક ટ્રીટમેન્ટ. કોઈ બધું કે 104 તાવ હોય જ નહીં, ફરી વાર માપો. ત્યારે થર્મોમીટર હતો ને આમ ઝાટકીને આમ કરીને આમ જોયે, ફરી વાર માપ્યો, કેટલો છે તો નોર્મલ છે. રેજેબલી કે મેં માપેલો, મારી તાવ માપવાની થોડી નર્સની ભૂલ ન થાય, એમ દેખાય. આમ કેમ થયું? કોઈ બધું કે આત્માની અનંત શક્તિ છે. રજેબલી આત્માને માનતો નહોતો, માનવા મળ્યું મુસલમાન. પ્રયોગ કર્યા છે બધા કોપોઝો, ઉદય પ્રયોગ. ફરી વાર માપો, ભૂલ થાય છે ડૉક્ટરને કે તમારી, એને આત્મા છે એ કેવડું. બહુ ભણેલો હોય ને એને અગર એવું કાંઈ હોય જ નહીં એમ. જેની પાસેથી ધર્મ માગવું તે પેમાની પૂર્ણ ચકાસણી કરવી. આ વાક્યને સ્થિરચિત્તથી વિચારવું. વચનામૃત 466, પેટલરના પત્રનો પહેલો બોલ. શું વાક્ય લખાય છે, કંઈ ફસાય નહીં જો અધ્યાત્મમાં. તો આપણને કેમ ખબર પડે એની પાસે ધર્મ છે? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. એ જો આત્મા માટે ગયો હશે ને તો ભૂલ નહીં કરે. આત્મા સિવાય કાંઈ પણ જોતું હશે એટલે માથું પછાડશે, આજ નહીં તો કાલે. આત્મા સિવાય કંઈ જોતું હશે. કોઈને પૈસા જતો હોય, કોઈને સર્ટિફિકેટ જોતું હોય કે હું ધર્મેશ છું, કોઈને નાચવું હોય, કોઈને કૂદવું હોય, કોઈને ગાવું હોય, કોઈને હરામના પૈસા વાપરવા હોય. પોતાની રુચિને પોષાય એવું થતું ન હોય એટલે ગડબડ થાય. પછી આત્મા માટે હોય તો ગડબડ ન થાય. હાલો બંધ કરીએ. છે કાંઈ એવો ખાસ પ્રશ્ન કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ?